ગુજરાતમાં બહુ ચર્ચિત અમરેલી લેટરકાંડની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપાઈ છે. તો ગઈકાલ અમરેલી ખાતે પીડિત યુવતી પાયલ કોટીનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું, જે બાદ ફરિયાદી કિશોર કાનપરિયાના નિવેદન લેવામાં આવ્યા હતા અને પોલીસે કરેલા રિકન્સ્ટ્રક્શન સ્થળની પણ વિઝિટ કરાઈ હતી. ત્યારે ગઈકાલે અને આજરોજ નિવેદનો નોંધાયા બાદ આ તપાસ પૂર્ણ કરીને નિર્લિપ્ત રાય અમરેલી સર્કિટ હાઉસથી રવાના થયા છે. તો નિર્લિપ્ત રાય તપાસ અહેવાલ તૈયાર કરશે. મળતી માહિતી મુજબ આજરોજ અમરેલી સબજેલ ખાતે નિર્લિપ્ત રાય લેટરકાંડના 3 આરોપીઓને મળ્યા હતા અને સબજેલમાં આરોપીઓને મળીને નિવેદન નોંધ્યા હતા. ત્યારે હવે નિર્લિપ્ત રાય તપાસ પૂર્ણ કરીને રવાના થયા છે. તે લેટરકાંડમાં ગઈકાલ અને આજરોજ નિવેદનો નોંધાયા બાદ નિર્લિપ્ત રાય તપાસ અહેવાલ તૈયાર કરશે અને આ અહેવાલ જિલ્લા પોલીસ વડાને સોંપવામાં આવશે, જે બાદ આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.